નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ તમારું સ્વાગત કરું છું. દોસ્તો, કેમ છે? આશા કરીશ કે તમે હેલ્ધી હશો, ઓકે હશો. દોસ્તો, આજે સન્ડે છે અને સન્ડેના દિવસે નવા બ્લોગની શરૂઆત હું ઘરેથી કરું છું. દોસ્તો, આજનો બ્લોગ સિમ્પલ, સાદો અને ઘરનો હશે. અમે આજના બ્લોગમાં જે કરીશું એ તમારી સાથે શેર કરીશું, તથા અમે સન્ડેમાં ક્યાંક બહાર જઈશું, આઉટિંગમાં જઈશું એ તમારી સાથે શેર કરીશું. અને હા, બીજું 2-3 દિવસની રજા છે એટલે નિર્વા પણ આવેલી છે, તો એની સાથે જે એક્ટિવિટી કરીશું, ટાઈમ સ્પેન્ડ કરીશું એ આપણે સાથે મળીને કરીશું, તમારી સાથે કરીશું. તો દોસ્તો, આજના બ્લોગની અને આજના વિડીયોની શરૂઆત કરીએ. આશા કરીશ કે મારા બધા બ્લોગની જેમ, મારા બધા વિડીયોની જેમ આજનો બ્લોગ પણ તમને ગમશે. જો આજનો બ્લોગ તમને ગમે તો મારા આજના બ્લોગને અને મારા આજના વિડીયોને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો, મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ. દોસ્તો, ગુડ મોર્નિંગ. અને અમારી સવાર થઈ ગઈ છે અને ભરૂચની હું સવાર બતાવું. જુઓ, ભરૂચની સવાર આ રીતની છે. તડકો બરાબર ખીલો છે, થોડી ગરમી છે અને પવન મસ્ત છે, ઠંડો પવન છે. સવારના લગભગ 8 વાગ્યા છે એટલે બહુ ગરમી નથી ને બાજુમાં રોડ જાય એટલે ટુઈ 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 અવાજ તમને હોર્નનો એનો સંભળાતો હશે. અને આ રીતની અમારી મોર્નિંગ છે. અને નિમિજોનો હવાનો નાસ્તો બનાવે છે. અહીંયા જુઓ, નિમી મેડમ હવાનો નાસ્તો બનાવે છે. નિમી, ગુડ મોર્નિંગ. હવારમાં નાસ્તો ચા બનાવે છે અને તમને બધાને ગુડ મોર્નિંગ કહે છે. જો અહીંયા ચા બને છે અને ભાખરીની તૈયારી થઈ ગઈ છે. ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, તો ચા ને ભાખરીનો નાસ્તો કરવાનો છે. એસી વગર અમારે હાલ એવું છે કા રાતે? મસ્ત પવન આવે. અમારું લોકેશન એવું મસ્ત છે ને કે મસ્ત પવન આવે એવું છે, તો એસી ચાલુ કરું છું હું. એવી કમ્પ્લેન છે, કારણ કે હું ઓફિસમાં જ્યાં સુધી હોઉં ત્યારે મારે એસીમાં જ રહેવાનું હોય છે. થોડીક શરીરની આદત પડી ગઈ છે, પણ ના કરીએ તો એવું ચાલે એવું છે. એવો ઠંડો પવન છે. અત્યારે બી ઠંડક છે, પાણીમાં પણ ઠંડક છે. કા નિમી, બોલો, દિવસની શરૂઆત કેવી રહી? હજી થાય છે. એને ચા વગર કઈ ખુલે નહીં, પેલા ચા જોઈએ, બોલવાનું બી પસંદ નથી. તો ચાલો દોસ્તો, આ રીતે શરૂઆત કરી દીધી છે. આજે રવિવાર છે છતાં કામે લાગી ગયો છું. અહીંયા એડિટિંગનું ને બીજું કામ કરવાનું બાકી છે. તો હા, મેં નિમી પણ કામે લાગી ગઈ છે. નિર્વાનું બધું આવીને એટલે એના સામાન જોવે છે, શું ધોવાનું છે. જો અહીંયા નિર્વા મેડમ હોતા છે, હોસ્ટેલ લાઈફમાંથી અહીંયા આવીને આરામ કરે છે. એને આરામ કરવા દઈએ અને બધા રૂટિનમાં ધીરે ધીરે વળગીએ છીએ. રવિવાર છે છતાં આજનો રવિવાર બીજી રહેશે. અને જો અમારી બર્થડે ગિફ્ટ, હમણાં મારો બર્થડે ગયો ને, આ નિર્વા મારી બર્થડે ગિફ્ટ લઈ આવી. કોમેન્ટ કરીને કહેજો કે આ બર્થડે ગિફ્ટ મારી કેવી છે. ટી શર્ટ લીધું છે, એના પૈસે, બચાવેલા પૈસા એને લઈ આવી છે. જે ખર્ચાના પૈસા આપ્યા હોય ને એમાંથી બચાવીને લઈ આવી છે. એટલે મને બહુ ગમ્યું, મને બહુ સારું લાગ્યું. અમારી રૂટીન લાઈફ આ રીતે દિવસની શરૂઆત થઈ ગઈ છે. 9 વાગ્યા છે અને ધીરે ધીરે દિવસ આગળ વધી રહ્યો છે અમારી એક્ટિવિટી સાથે. દોસ્તો જુઓ, નાહી ધોઈને હું થઈ ગયો છું રેડી, તૈયાર. અને મેં લીધું છે પેપર હાથમાં. થોડું એડિટિંગ કર્યું અને પછી નાવા ગયો અને ભગવાનની ભક્તિ કરી અને પછી તમારી સમક્ષ રૂબરૂ થયો છું. નિર્વાબેન પણ ઉઠી ગયા છે. જો, નિર્વાબેનની સવાર પડી ગઈ છે અને કામે પણ વળગી ગયા છે. જો આ બધી કામે વળગી ગયા, ત્યાં ઊભા કંઈક ખાય છે. અને શું કરે નિર્વા? નિર્વા કઈ કશુંક ખાય છે. અને જો નિર્વા બેન આવ્યા ને એટલે અમે કેરી કાઢી છે. આજે મેનુમાં રસ છે, ગયા વર્ષની ફ્રોઝન કરેલો, સ્ટોર કરેલો છે, વિધાઉટ કેમિકલ વાળો, વિધાઉટ પ્રિઝર્વેટિવ વાળો. ઈ જ છે ને નિમી? એ કાઢ્યો છે રસ. અને કેરી તો અત્યારે મોંઘી છે, જોઈએ સસ્તી પડે લેશું. રસની શું છે? રસારે શું છે જમવામાં? મગની દાળ, મગની છૂટી દાળ. ઓકે. નિર્વા મેડમે નેટફ્લિક્સ ચાલુ કર્યું છે અને રસોઈ એને બનાવી છે અડધી, અને અડધી એના મમ્મીએ બનાવેલી છે. નિમી, કમ્પ્લીટ રસોઈ? હા, જો પાપડ શેકાય છે
કાઠિયાવાડી ઘઉંના પાપડ અને રસ અને રોટલી ત્યાં લાગી ગઈ છે. તો ચાલો પેલા જમી લઈએ. કેવું જમવાનું કેવું છે? સારું હશે ને? સારું જોઈને જમવાનું તો હે સારું જોઈને. પાકું? હા જો જમવાનું તો સારું કેવું જ પડે ને આપણે. કા હા, તો ખરાબ હોય તો ખરાબ કહેવાનું. તો ચાલો અહીંયા જો ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું લાગી ગયું છે. અને નીરવાબેન મોં બતાવો. નીરવાબેન આ બાજુ તો નીરવાબેન મોં બતાવવાનું ના પાડે છે, નાયા નથી હજી. ચાલો તો નીરવાબેન શૂટે ચાલુ કર્યું છે અને જમી લઈએ. જો દોસ્તો હવે બાર એક ગાયત્રી મંદિર કરીને જગ્યા છે મસ્ત નર્મદા કિનારે, ત્યાં જવાનું નક્કી કર્યું છે. શ્લોકાબેન આવી ગયા જો ખૂણામાં બેઠા અને આ બાજુ નીરવાબેન બેઠા છે. બેયનું ધ્યાન મોબાઈલમાં છે અને નિમી તૈયાર થાય છે એટલે હવે ગાયત્રી મંદિરે જઈ છીએ, જાડેશ્વર નર્મદા નદીને કિનારે. તો ચાલો ગાયત્રી મંદિરે જવા માટે રસ્તા ઉપર નીકળીએ અને રસ્તા ઉપર મળીએ. રોડ ઉપર આવી ગયા છીએ ને અમારા રોડ ઉપર જોવો ટ્રાફિક. આ બ્રિજ બને ને મેં કેટલી વાર બતાવ્યું છે આની પહેલા, પણ નવા દર્શકોને બતાવી દઉં મારા કે આ જોવો ટ્રાફિક. આ સમયે અહીંયા ટ્રાફિક હોય જ છે, ફૂલ ટ્રાફિક હોય. રવિવાર છે એટલે થોડોક ઓછો છે પણ ફૂલ ટ્રાફિક હોય. ત્રણ લાઈન ફૂલ છે. તો ચાલો પેલા ટ્રાફિકને પાર કરી દઈએ. દોસ્તો ફાઇનલી ટ્રાફિક ચીરીને પહોંચી ગયા છીએ લિંક રોડ ઉપર. અમારો ભરૂચનો લિંક રોડ છે અને આ આપણે 1.5 કિલોમીટર આ રોડ ઉપર રહેવાનું છે ને આગળ શક્તિનાથ આવે ને ત્યાંથી ડાબી બાજુ વળવાનું છે. જો અમારા ભરૂચ સિટીના નજારા અને રોડ. અહીંયા જમણી બાજુ હમણાં અમારો પ્રખ્યાત બગીચો આવવાનો છે, ગાર્ડન. જમણી બાજુ આ પબ્લિક દેખાય ને પેલા ફુગાવાળા ને જો આ 2-3 બેનું જાય ને એ બાજુ માતરિયા તળાવ ગાર્ડન છે અને વચ્ચે લેક છે અને ફરતી બાજુ એને વોકિંગ પાથ છે. બહુ મસ્ત છે, સરસ જગ્યા છે. ક્યારેક એવી ઈચ્છા થાય ત્યારે અમે વોકિંગ કરવા નીકળી જ પડતા હોય ત્યાં. અને સૂરજ દેવતા ધીમે ધીમે આથમી રહ્યા છે. 6:30 જેવું થવા જાય છે. અહીંથી આપણે પહોંચતા લગભગ 15 મિનિટ થશે. તમારા સ્ક્રીનમાં તમારી સામે જે સર્કલ દેખાય ને, ટ્રાફિક દેખાય ને, એ અમારું શક્તિનાથ સર્કલ છે. હવે અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે. આગળ જે પેલી કાર જાય ને એની પાછળ સીધા જાવ એટલે સિટીમાં 5 બત્તી તરફ જવાય. આપણે ડાબી બાજુ વળીને સીધું જવાનું છે. સીધું જઈને ભૃગુ ઋષિ બ્રિજ લેવાનો છે. હમણાં એક સર્કલ આવશે, બ્રહ્માકુમારી સર્કલ. જો સામે આ સર્કલ બને છે, અંડર કન્સ્ટ્રક્શન છે. એ સર્કલ છે બ્રહ્માકુમારી સર્કલ. ને સામે છે ને બોર્ડમાં વચાતું હશે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી, એટલે ડીએમ કચેરી. અને જિલ્લા પંચાયત ને બધું અહીંયા છે આ રોડ ઉપર. બ્રિજ આપણે ચડી રહ્યા છીએ ને એ ભૃગુ ઋષિ બ્રિજ છે. અહીંયા નીચે રેલવે લાઈન છે, રેલવે લાઈન ઉપરનો બ્રિજ છે. દિલ્હી મુંબઈ રેલવે લાઈન નીચેથી જાય છે. કેટલો હાંકડો રસ્તો છે, 2 ગાડી માન પસાર થાય એકારે. ઉપર જે બ્રિજ દેખાય ને એ બ્રિજમાં જમણી બાજુ અંકલેશ્વર તરફ જવાય નર્મદા નદી ક્રોસ કરીને. અહીંથી આપણે યુટર્ન લેવાનો છે, શાર્પ યુટર્ન.
અહીંથી યુ ટર્ન લઈ અને પાછું લેફ્ટ વળવાનું છે. આ સીધે સીધો રોડ અંકલેશ્વર જાય નીચેથી. આ જે રોડ ઉપર આવ્યા ને આપણે, આ રોડ છે જાડેશ્વર રોડ. જાડેશ્વર રોડ ઉપર આવી ગયા છીએ અને આપણે સ્ટ્રેટ જવાનું છે. આ રોડ ઉપર ટ્રાફિક મળશે. આ ભરૂચનો બીજો મુખ્ય રોડ છે. અમે આવ્યા ત્યારે આ સિંગલ લેન રોડ હતો, અત્યારે જો 4 લેન થઈ ગયો ને, ડેવલપ સારો એવો રોડ થયો છે. અને આગળ ચોકડીમાં ડાબી બાજુ તમે જાઓ ને એટલે આખી શાક માર્કેટ છે ખુલ્લી રોડ ઉપર. ચોકડી તો ના કહેવાય, 3 રસ્તા ભેગા થાય છે. એમાં ડાબી બાજુ આ ડાબી બાજુ જે રસ્તો જાય ને ત્યાંથી શાક માર્કેટ ચાલુ થાય. જો દોસ્તો આપણે મુખ્ય રોડ છોડી અને ગામના રસ્તે આવ્યા છીએ. તમારા સ્ક્રીનમાં સામે દેખાય ને, કદાચ ડાર્ક દેખાતું હશે કારણ કે સૂર્યદેવ ઢળી ગયા છે એટલે સંધ્યા ટાઈમ થઈ ગયો છે. તમારા સ્ક્રીનમાં જે સામે ગામ દેખાય ને એ ગામ છે જાડેશ્વર ગામ. જો હવે અહીંથી આ જે ચોક છે ને ત્યાંથી ગામ ચાલુ થઈ ગયું. આપણે આખું ગામ ચીરવાનું છે. ગામ ચીરી અને ગામ પૂરું થાય ને પછી ડાબી બાજુ વળવાનું છે. અમીન ફળિયું ને સુભાષ ફળિયું ને નેતા ફળિયું ને પટેલ ફળિયું ને એવા ફળિયાના બોર્ડ છે બધે. અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે. આ રસ્તો યુનિક છે, એકદમ સિંગલ પટ્ટી અને મસ્ત રસ્તો છે. અને ગામડાના ઘર આવશે એકદમ. જવા માંડ્યા ને. છે ને જો દોસ્તો ગામડાના ઘર મસ્ત, નાના નાના ઘર, નાની નાની દુકાનો, છોકરાઓ રમે. અને આપણે સીધે સીધું જવું, સીધો રોડ જોવો. પેલા આ બાજુ કશું હતું નહીં, જો આ બાજુ એપાર્ટમેન્ટ ચાલુ થઈ ગયા. મારી જમણી બાજુ છે ને તરત જ આ એકાદ પ્લોટ પછી તરત જ નર્મદા નદી છે. કેટલો મસ્ત સિંગલ પટ્ટી રોડ છે. આ બધા હવે આશ્રમો ને એવું ચાલુ થઈ ગયું છે. આજે રવિવાર છે ને તો પબ્લિક હશે. અહીંયા ગાયત્રી માતાનું બોર્ડ મારેલું છે ને ત્યાં જવાનું છે. જો અહીંયા મંડલેશ્વર ગાયત્રી ધામ મહામંડલેશ્વર, અહીંયા અંદર જવાનું છે. જુઓ દોસ્તો આ ગાયત્રી મંદિર છે અને અહીંયા આ પેલા વ્હાઈટ કલરનું હતું પણ અત્યારે કેસરી કલરનો કલર કરી દીધો છે. અને અહીંયા કંઈક લાગે છે હવન કે એવું કંઈ. પબ્લિક એની છે કે રવિવાર હોય એની છે ખબર નહીં, પણ કંઈક તો છે જ. ઘણી બધી પબ્લિક છે રવિવારને લીધે. અને આ બાજુ દર્શન કરવાનું છે, મંદિરમાં દર્શન કરી લઈએ. મેન મંદિર આ છે અને સામે નર્મદા નદી છે. અને અહીંયા પ્રસાદી છે. શું છે પ્રસાદીના દર્શન જ કરવા. આ નિર્વાણની નીચે રિવર આગળ જાય છે અને અહીંયા પ્રસાદી છે એટલે કંઈક પ્રસંગ તો છે જ. અહીંયા મમ્મી ને નિમી કંઈક શ્રીફળ કે એવું કંઈક લેવા આવી. શું છે પૂછને, શું છે આજે? આજે કંઈક લાગે છે પ્રસાદી લેવાની છે. સામે નર્મદા મૈયા ખડખડ વહે છે અને હું નીચે ઉતરું છું પગથિયા ઉપર. જો પગથિયા છે ને રવિવારને લીધે પબ્લિક વધારે છે, પણ આડા દિવસે આવો ને તો અહીંયા પબ્લિક ઓછી હોય, બહુ પબ્લિક હોતી નથી. અને આ બાજુ બી મંદિર છે અને સામે ને બધી મંદિર છે. અમે આરતી ટાઈમે આવ્યા, લાભ મળી ગયો. જો તમે દર્શન કરી લો. જુઓ દોસ્તો અહીંયા પણ અલગ અલગ ઋષિ મુનિની મૂર્તિઓ મૂકેલી છે. એમની પાછળ નર્મદા નદી વહે છે. ખાસું નીચે ઉતરવાનું છે. જો અહીંથી સામેથી મંદિર કેટલી હાઈટ ઉપર છે. જો
હવે કેટલા નીચે આવી ગયા. જુઓ દોસ્તો, અલગ અલગ ઋષિ મુનિ છે. વિશ્વામિત્રી ઋષિ મુનિ, વશિષ્ઠ ઋષિ, પછી ભૃગુ ઋષિ, ગૌતમ ઋષિ, અલગ અલગ ઋષિના સ્ટેચ્યુ છે. તો અલગ કેટલા 1 2 3 4 5 6 7 ને 8 ઋષિના સ્ટેચ્યુ છે. શ્લોકા, નિર્વા અને હું. અને આ પાછળ જે પેલો કેબલ બ્રિજ દેખાય ને, આપણે હમણાં ત્યાં પરિક્રમા કરવા ગયા હતા ને, બ્રિજ ઉપરથી પસાર થયા હતા, એ પાછળ દેખાય. અને જુઓ નર્મદા મૈયા, કેટલો સરસનો સીન આવે છે. ખળખળ વહે, સામેની સાઈડ અંકલેશ્વર આવે. અને આ પાણી અત્યારે ભરતીનું પાણી આવતું એવું લાગે છે, એટલે રિવર્સ જાય છે પાણીનો ફ્લો. સામે છે ને પેલો બ્રિજ, મેં તમને કીધું ને કેબલ બ્રિજ, ત્યાંથી આમ અંકલેશ્વર, સુરત, બોમ્બે જવાય. જુઓ દોસ્તો, સામે તમને બ્રિજ બતાવું ને, તો સામે પેલી લાઇટિંગ દેખાય, કદાચ ઝૂમમાં નહીં દેખાતું, એ દૂર છે એ બ્રિજ. નર્મદા મૈયા બ્રિજ છે, ત્યાંથી અંકલેશ્વર સિટીમાં જવાય એ બ્રિજ છે. એની બાજુમાં રેલવેનો બ્રિજ છે. નર્મદા મૈયાની આરતી થાય છે. અમે રાઈટ ટાઈમે આવ્યા છીએ દોસ્તો, આરતીનો લાભ લઈએ છીએ. અમે નીકળી ગયા છીએ મંદિરથી, અને સામે જો હાઈવે દેખાય ને, એ પેલો મેં તમને નીચેથી બ્રિજ બતાવ્યો ને, એનો હાઈવે છે. અને અહીંથી હવે આપણે હાઈવે માં આગળથી બ્રિજ આવે ને, બ્રિજથી નીચે બ્રિજની બાજુમાંથી નીચે આગળ જવાનું છે. અને હોટલમાં જવાનું છે. કઈ હોટલમાં જવાનું છે છોકરીઓ? કેશ ક્રેવ હોટલમાં જમવા જવાનું છે. રવિવારનું ફૂલ આઉટિંગ. તો બસ હવે નીકળી રહ્યા છે ને, અંધારું ફૂલ થઈ ગયું છે, 7:45નો સમય થઈ ગયો છે. બ્રિજ ચાલુ થઈ ગયો. જાડેશ્વર ચોકડી કહેવાય. આ જે ચોકડી આવશે ને, આ બ્રિજ છે ને, જાડેશ્વર ચોકડીનો બ્રિજ છે. આપણે જે જાડેશ્વર રોડ ઉપર હતા ને, એ રોડ અહીંયા સુધી આવે, અહીંયા એન્ડ થઈ જાય ને, અહીંથી આગળ તવરા રોડ તરીકે ઓળખાય. આ જાડેશ્વર ચોકડીનો બ્રિજ છે. અને આપણે સીધું જવાનું છે, ચોકડી ક્રોસ કરીને સીધું જઈ અને દહેજ બાયપાસ રોડ લેવાનો છે. જો આપણે ચોકડી પર આવી ગયા છીએ ને, ચોકડી ક્રોસ કરવાની છે. અમારી સ્ક્રીનમાં જે સામે દેખાય છે ને, એ નર્મદા ચોકડી છે. અને ત્યાંથી આપણે દહેજ બાયપાસ રોડ લેવાનો છે. અને થોડુંક આગળ વધવાનું છે દહેજ રોડ ઉપર. અને પેલી જે મેં તમને કીધું ને, હોટલ દહેજ રોડ ઉપર જ છે. આપણે એબીસી સર્કલ છે ને, એબીસી ચોકડી છે ને, ત્યાં એની આગળ જ છે. એ નર્મદા ચોકડી છે. અને અહીંથી આપણે સીધો દહેજ રોડ ઉપર સીધું જવાનું છે. ટ્રાફિક થોડો મળશે મોટા ટ્રકનો. અમારી એક આઈટમ આવી ગઈ છે, મંગાવી. કઈ આઈટમ છે નિર્વા? થાઈ કોર્ન ચીઝ સ્પ્રિંગ રોલ. હવે ચાખીને કહે છે બે છોકરીઓ, આપણા કરતાં એ લોકોને વધારે ખબર પડે. લો ચાખો, ચાખીને કહો કેવું છે. સારું છે, ચટણી તીખી છે, પણ પેલું સારું છે. હવે જો હું એક લઈ લઉં. જો નિમી કેવું છે? નિમી કેવું? સારું છે ને? ચાલો, બે જણાએ કીધું સારું છે, તો સારું હશે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ. જો દોસ્તો, હવે છે ને હું ટેસ્ટ કરી લઉં. ટેસ્ટ કરવામાં ચટણી થોડી તીખી લાગે છે, અને આનો ટેસ્ટ સારો છે, એટલે મજા આવે એવું છે. હું તીખું ઓછું ખાઉં એટલે મને વધારે તીખું લાગે છે. તો ચાલો આ
એ ફિનિશ કરી લઈએ. બીજું કંઈ આવે તો બીજું તમને બતાવું છું. અમારા 3 મોકટેલ, એક લીચી છે, એક બ્લુ છે, ને તારું નિર્વા કયું છે? નિર્વા તારું કયું છે? બેઝલ મિક્સ, બેઝલ મિક્સ. અને આ મેક્સિકન આઈટમ છે, હોટ મેક્સિકન હોટપોટ. હવે શ્લોકાબેને સિમ્પલ થમ્સઅપ મંગાવી છે. નિર્વા ચાખે છે, ચાખીને કહે છે હું ચાખી લઉં છું, તો હું ચાખું જ ભેગું. ગરમા ગરમ છે ને. મસ્ત છે. મને ડાઉટ હતો દોસ્તો કે મને ભાવશે કે નહીં, પણ મસ્ત છે, મજા આવી. મોકટેલ ચાખીને નિર્મી કહે છે કેવું છે ને મોકટેલ સારું છે. ચાલો તો હવે ફિનિશ કરી લઈએ. જુઓ દોસ્તો, અમે અહીંયા જો પેલી સામે કેઝ એન્ડ ક્રેવ હોટલ છે ને, એમાં જમવા આવેલા. એક આઈટમ મસ્ત છે. જો ભરૂચમાં કોઈ રહેતું હોય ને આ વિડીયો જોતું હોય ને, તો અહીંયા હું રેકમેન્ડ કરું છું ને, અહીંયા આવવા જેવું ખરું. અને આવો ને તો વહેલા આવજો. જો સામે પેલું બોર્ડ છે ને, એ હોટલ આવો ને સર, રવિવારે તો વહેલા જ આવજો, કારણ કે વેઇટિંગ બહુ હોય છે અને બહુ સરસ ખાવાનું હતું. એટલે ભરૂચવાળા માટે રેકમેન્ડ છે ને. આ રોડ ઉપરથી કોઈ નીકળતા હોય ને, દહેજ બાયપાસ રોડ ઉપરથી કોઈ બરોડાથી સુરત જતા હોય તો રસ્તામાં આવે ઓલ્ડ નેશનલ હાઈવેથી, તો એને માટે પણ રોકાવા જેવું ખરું. તો ચાલો હવે જમવાનું પતાવીને નીકળીએ છીએ ઘરે, અને સીધા હવે ઘરે જઈને મળીએ. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. 11 વાગ્યા છે. સંબંધીને ઘરે બેસવા ગયા હતા, ત્યાં શૂટિંગ ના કર્યું, એટલે 11 વાગે ઘરે પહોંચ્યા છીએ. તો દોસ્તો, આજનો બ્લોગ અહીંયા સુધી જ. આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગમ્યો હશે. જો મારો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો મારા બ્લોગને ને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમે હરો ફરો અને શાંતિથી જીવો એ મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.